રાધા, હું તને ક્યારનો ગોતું. હાલ ને હવે જમી લઈ. હાલ જમવા. મારે નથી જમવું. નથી જમવું? કેમ? તમારા મમ્મીને જઈને પૂછો ને. હવે શું થયું? સવારે હું પોતા મારતી હતી તો દીદી છે ને પોતામાંથી આયલા. મેં કીધું જુઓ તો ખરા દીદી. ત્યાં તો મમ્મીએ મને કેટલું સંભળાવ્યું ને મારું બધું ડોલમાં પાણી હતું એ બધું ધોઈ નાખ્યું ને માના બાપ સુધી પોગી ગયા. શું? મમ્મીએ આવું કર્યું? એટલું જ નહીં, પાણી ધોઈ નાખ્યું. પછી કીધું કે આ બધું તું સાફ કર. તું આ ઘરની વહુ નહીં પણ નોકરાણી છે, નોકરાણી. આજે તો મમ્મીનો વારો પાડી દઉં. ઊભી રહે તું. ના માટો, તમે મમ્મીને કાઈ ન કહેતા. ખોટી વાત વધી જશે. અરે વાત વધવી હોય તો વધે. આવું થોડું ચાલે. જ્યારથી તું આ ઘરમાં આવીશ ને ત્યારથી મમ્મીનું વર્તન ફરી ગયું છે. એ બધું હું જોઈ લઈશ. તમે છે ને ફક્ત તમારા કામ ઉપર ધ્યાન આપો. અત્યારે તો મારે જમવા ઉપર ફોકસ રાખવાનું છે. મને બહુ ભૂખ લાગી છે. ચાલ. ના, મારે નથી જમવું. તમે જમી લો. તું નહીં જમે તો હું પણ નહીં જમું. તમે એવું ના કરો ને પ્લીઝ. તમે જઈને જમી લો ને. ના, તું નહીં આવે તો હું પણ નહીં જમું. ચાલો. તું જમીશ ને? હા બાબા, જમી લઈશ. પણ તમારે કોઈને કાઈ નથી કહેવાનું. જેવી તમારી આજ્ઞા. ચાલો. ચાલો. શ્વેતા, એ શ્વેતા, શું છે મમ્મી? મહારાણી ક્યાં છે? જાગ્યા કે પછી હજી આરામમાં જ છે? શું મમ્મી, તમે પણ ક્યારેક તો ભાભી વિશે સારું બોલતા હો. એ આપણા ઘરના વહુ છે મમ્મી. વહુ આવી હોય, નણંદ અને સાસુ ઘરના કામ કરે અને વહુ આરામ કરે એમ? મમ્મી, એ તમારી પેલાના જાગી ગયા છે ને સાફ સફાઈ કરે છે, આરામમાં નથી. એ જે હોય તે મને બધી ખબર પડે છે. હું નવી પરણીને ઘરમાં આવીને ત્યારે આવું જ કરતી હતી. રૂમની સાફ સફાઈના બહાને રૂમ બંધ કરીને સૂઈ જાતી. હા, તો તમને એમ જ લાગે છે કે ભાભી પણ આવું જ કંઈક કરતા હશે ને? પેલી કહેવત સાંભળી છે ને મમ્મી, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. મમ્મી, હું મારા લગ્ન થાય ને ત્યારે તમે મારી સાસુને આવું શીખવાડી દો. બસ હવે હું જાણી જોઈને એવું કરું? તો ભાભી પણ કોકના દીકરી જ છે ને મમ્મી. બસ બસ, હવે બહુ બોલવા લાગી છે. ભાભીની વકીલાત બંધ કર અને ચૂપચાપ ઘરના કામ કર. જા. હું તો કામ જ કરતી હતી, તમે મને બોલાવી. આવી ગઈ મોટી ભાભી વાળી. અરે પપ્પા, તમે અહીંયા રોડ ઉપર કેમ બેસી ગયા? મને એક બાઇક વાળો છે ને ભટકાડીને વયો ગયો છે. બહુ દુખે છે પગ. ચાલો તમને ઊભા કરું. ચાલો. ચાલો પપ્પા, ધીમે ધીમે. હા બેટા. પપ્પા બેસી જાઓ સોફા ઉપર. ભાઈ, શું થયું પપ્પાને? અરે બેટા, મને કાંઈ નથી થયું. પગમાં થોડું વાગ્યું છે, સારું થઈ જશે. પપ્પા, પણ વાગ્યું કેવી રીતે? બેન, એક છે ને 4 વ્હીલ વાળો 2 વ્હીલ વાળો કઈક અથડાઈને વયો ગયો. બેન, આપણા નસીબ સારા કે વધારે વાગ્યું નથી. ડોક્ટર કીધું છે 15 દિવસ આરામ કરશે ને તો સાવ સારું થઈ જશે. પપ્પા, તમે સાચું બોલો છો ને? વધારે નથી દુખતું ને? અરે બેટા, એમાં ખોટું થોડું બોલવાનું હોય. ભાઈ સાથે છે તો, ને ડોક્ટરે કીધું એ જ કીધું ભાઈએ તને. માં તો તું મને ટેકો આપ ને તો હું રૂમમાં જઈને સૂઈ જાઉં. પપ્પા, તમારે કઈ ખાવું છે? ના ના, 1 કપ ચા મળી જાય ને તો મજા આવી જાય. હા પપ્પા, હમણાં લાવું. ચાલ બેટા, હું રૂમમાં, મને લઈ જા. બેન ત્યાં ચા લેતી આવશે. હા પપ્પા. શ્વેતા, એ બેટા શ્વેતા, પાણી આપ ને. નિશા વહુ, એ નિશા વહુ, મને પાણી આપો ને. પપ્પા, પાણી પી લીધું ને? ઈ સાસુ વહુ તો બે બાધે છે અને એટલા માટે બાધે છે કે તમને પાણી કોણ આપશે એમ. અરે હવે તો હદ થાય છે. શેની હદ થાય છે પપ્પા? બહુ દુખાવો થાય છે? અરે ના ના, દુખાવામાં તો હવે સારું છે. તો શેની વાત કરતા હતા તમે? ભાઈ, હું વાત કરું છું તમને. ભાઈ, મમ્મી અને ભાભીની વાત હતી. ઝઘડો કરે છે ને નાની નાની વાતમાં, એટલે. લાગે છે આ લોકો પ્રેમથી નહીં માને. મમ્મી, રાધા, અહીંયા આવો. રાધા, તારે એક ફેસલો કરવાનો છે. તારે આ ઘરમાં રહેવું છે કે નહીં? અને મમ્મી, તમારે મારો સુખી સંસાર જોવો છે કે નહીં? અરે બેટા, તું આ શું બોલે છે? તમે બંને નાની નાની વાતમાં ઝઘડો કરો છો અને આજે તો તમે હદ કરી નાખી. પપ્પાને પાણી આપવા બાબતે તમે ઝઘડો કર્યો. દીકરા, તને ખબર નથી, તારા પપ્પા ક્યારના પાણી માંગતા હતા તો રાધા વહુ આપવા ન આવી. તો પણ તારે આવવું જોઈએ ને. તારા પગમાં કઈ મહેંદી મૂકી છે? જો તમે લોકો આવી જ રીતે રહેવાના હોવ ને
તો પછી હું છૂટાછેડા લઈ લઉં. અને હા, પછી હું અહીંયા પણ નહીં રહું, એટલે જેથી કરીને હું રાધાને પણ ના મળી શકું અને મમ્મી તમને પણ ન મળી શકું. હવે નક્કી તમારે કરવાનું છે કે મારે શું કરવું. માધવ, એમાં મારો શું વાંક છે? મમ્મી જ્યારે હોય ત્યારે. બસ, મમ્મી જે કરે તે. તારે મારી સાથે રહેવાનું છે કે પછી જુદું રહેવાનું છે? ના ના, તમારી સાથે. ને મમ્મી તમારે? હું આજ પછી કાંઈ નહીં બોલું, બસ. ચાલો બંને એકબીજાને માફી માંગી લ્યો. મમ્મી, આઈ એમ સોરી. બેટા તું પણ મને માફ કરી દે. ચલો તમે બંને જાઓ, પોતપોતાનું કામ કરો, જાઓ. બેમાંથી એક પણ નો અવાજ મને ન સંભળાવવો જોઈએ. જાઓ. પપ્પા, કેવી લાગી મારી એક્ટિંગ? સુપર. ભાઈ, માઇન્ડ બ્લોઈંગ. ભાઈ, તારું કેરિયર છે ને એક્ટિંગ લાઈનમાં બનાવવાનું જરૂર હતી. અરે એને એક્ટિંગ તો વારસામાં મળી છે એના મમ્મી માંથી.